અરે મધુ, શું થયું? જીતુભાઈને ફાળ પડી કે હમણાં તો મધુ આંગણું વાળતી હતી ને અચાનક એને શું થયું કે ડુસકા ભરી ભરીને રડવા લાગી. પણ એના ડુસકા તો વધવા લાગ્યા. જીતુભાઈએ એના બરડે હાથ પસવારતા કહ્યું, અરે તને મારી ઉપર વિશ્વાસ છે ને? હા છે, એટલે જ તો છતાં ધણી અને દીકરાએ મેં તમારું ઘર માંડ્યું એમ બોલી એ ફરી ડુસકે ચડી. અરે મધુ, એ બધું યાદ કરીને શું? તારો ધણી રોજે રોજ દારૂ પીને તને મારઝૂડ કરતો છતાં તું સહન કરતી, એમ આખું ગામ કહે જ છે ને. છતાં તું એક જ આશાએ એના ઘરમાં રહીને દુખડા સહન કરતી કે દીકરો મોટો થશે પછી વાંધો નહીં. પણ એ નપાવટ એના બાપને રસ્તે ગયો એટલે ન છૂટકે તે એનું ઘર છોડ્યું ને. અને એ નપાવટે તો બીજા વર્ષે જ એના જેવું પાત્ર શોધી લીધું ને. માટે હવે શાંત થઈ જા. ચાલ મસ્ત મસાલાવાળી ચા બનાવ, આપણે સાથે ચાની લિજ્જત લઈએ. માથેથી ખસી ગયેલા સાડલાને સરખો કરતાં કરતાં થોડી શરમાઈને મધુ રસોડામાં ગઈ ને જીતુભાઈ વિચારે ચડ્યા. મધુ તો સાક્ષાત લક્ષ્મી બનીને એના જીવનમાં આવી છે. હા, કોરોનામાં પરણાવવાની ઉંમરની બબ્બે દીકરી અને દીકરાને છોડીને એની માં ભગવાનને ઘરે પાછી ફરી ત્યારે પોતે શિક્ષિત હોવા છતાં જાણે દિશા શૂન્ય બની ગયેલા. ભલે સાવ અભણ ને ઓછી સૂઝબૂઝ ધરાવતી છતાં બાળકોની મા તો હતી. દુઃખનું ઓસડ દહાડા દીકરીઓએ પપ્પાને આશ્વાસન આપેલું કે પપ્પા, આમે ઘણા સમયથી મમ્મીની માનસિક સ્થિતિ સારી નહોતી, તો તમે જ અમારી મા ની બાપ બંનેની ફરજ બજાવો છો. હવે તમે તમારી જાતને સાચવી લો અને અમને ને ભાઈને તમારી ખૂબ જરૂર છે. ને પોતે ટટ્ટાર બની ગયેલા પણ એ હિંમત જાજી નહીં, બિલકુલ જ તૂટી જાય એવા સમાચાર જ્યારે મળ્યા કે દીકરોય માની પાછળ પાછળ ચાલી નીકળ્યો. કયો બાપ સહન કરી શકે આ કારમો ઘા? જુવાન જોત દીકરાના મોત પછી તો પોતે સાવ નંખાઈ જ ગયેલા. પણ નોકરીમાં મિત્રોનો અને ઘરે કુટુંબીજનોના સહકારથી ધીરે ધીરે જીવન યથાવત બનવા લાગ્યું કે પછી બનાવવું પડ્યું. ઘરમાં નિશાસા નાખતી ઘરડી માને સાચવવાની હતી ને. નસીબ જોગે બંને દીકરીઓ ને સારા વર ને ઘર મળતા પરણાવી દીધી. દીકરીઓએ પપ્પા ચિંતા ન કરતા અમે તમારા દીકરા સમાન જ છીએ, આવતા જતા રહીશું ને તમને મળતા રહીશું એમ આશ્વાસન આપીને વિદાય લીધી. કેટલી વિદાય, પણ એક વાત નક્કી કે ભલે દીકરીઓને બહુ રોતલ કે ઢીલી કહેવામાં આવતી હોય, પણ પરણાવેલી દીકરીઓને કુદરતી તાકાત મળતી હશે કે કેમ, પણ એ માવતરને પિયરની માયા મૂકતી જાય ને એના નવા માળામાં તણખલા મૂકીને એનો નવો માળો ગૂંથતી જાય. એટલી તાકાત, એટલી શક્તિ એનામાં આવી જ જતી હોય છે. અને એટલે જ બંને દીકરીએ ધીરે ધીરે એમના માળામાં ગોઠવાતી ગઈ અને જાણે પોતે એકલતાથી ઘેરાતા જ ગયા. આમ તો સાવ એકલા નહોતા, વૃદ્ધ માં હતી ને ઘરમાં, પણ એ તો સાવ પથારીવશ હતી ને એ પણ શરીર અને મનથી સાવ જ ભાંગી પડેલી. એ વળી દીકરાને જોઈને નિશાસા જ નાખતી. એવા સમયે એની પાસેથી આશ્વાસન તો ન મળે એ સ્વાભાવિક હતું. એક દિવસ રસોઈ કરવાવાળી બેન આવેલી નહીં. તે પોતાને આવડે એવી રસોઈ બનાવીને માને ખવડાવવા બેઠો હતો. એ અચાનક નાના બાળકની જેમ રડવા લાગી અને સાથે સાથે જીદ કરવા લાગી કે મારે આજે ખાવું નથી બેટા. અરે માં, એમ કેમ ચાલે? થોડું તો ખાઈ લો. કેમ માં, મારા હાથની રોટલી નહીં ગમે? ના બેટા, એવું નથી, પણ એક વચન આપ તો હું જમીશ, નહીં તો આજથી મારે અન્ન જળ હરામ. અરે માં, શું જોઈએ છે બોલને. બેટા, તું તારા માટે બૈરું શોધી લે. હું અવાચક બની એની સામે જોઈ રહ્યો તો એણે કહ્યું, અરે બેટા, મારી વાતમાં તને સમજ પડી, તું ફરી લગ્ન કરી લે બેટા, તને મારા સમશે. અરે માં, હવે આ ઉંમરે? બેટા, હજુ ઘણી ઉંમર કાઢવાની છે અને મારે મોત પહેલાં જોવી છે તારી નવી બૈરીને. અને હા બેટા, લોકોની ચિંતા ન કર, તું આજે જ આપણા કુટુંબીજનોને હું વાત કરું છું. એની જીદ હતી એટલે આજે કુટુંબીજનોને બોલાવ્યા. બધાએ માના સૂરમાં સૂર પુરાવ્યો અને કહ્યું, ભાઈ, માની વાત 16 આની સાચી છે અને વળી ઘરમાં સારી સ્ત્રી આવશે તો તમારે ભગવાનના સેવા કાર્યમાં ક્યાંય બહાર જવાનું થાય તો એ માનું ધ્યાન રાખશે. એ રાતે વિચારોનું ઘોડાપુર ઉમટ્યું. નિંદર તો ક્યાંથી આવે? ચાલો માની સાથે ભાઈઓએ પણ આગ્રહ કર્યો. એમની વાત માનીને આ દિશામાં હું આગળ તો વધું, પણ આવનારી સ્ત્રી કેવા સ્વભાવની નીકળશે શું ખબર? કદાચ એ મને સાચવે
પણ પછી માને દુઃખી કરે તો? ચાલો માની લઈએ કે મા તો ખર્યું પાન કહેવાય, પણ દીકરીઓને દુઃખી કરે તો? અરે મારી દીકરીએ મારું આંગણું ભૂલી જવું પડે. ના, આ તો મારા સ્વાર્થ માટે હું મોટા પાપમાં પડું. ભલે માં જીદ કરે, મારે બાપ તરીકે દીકરીઓનો વિચાર કરવો પડે ને. બસ સવારે માને સમજાવી દઈશ. એમ વિચાર કરતાં કરતાં વહેલી સવારે આંખ મીચાઈ. ઉઠવામાં મોડું થયું એટલે પથારીમાંથી આંફળો ફાંફળો દોડ્યો. પણ આ શું? આટલી વહેલી સવારે બંને દીકરી આવીને મા પાસે બેસીને વાતો કરે છે. બેટા જય શ્રી કૃષ્ણ. બંને દીકરીઓએ હસીને સામે જય શ્રી કૃષ્ણ કહ્યું. પછી ચા પાણી કરીને અલક મલકની વાતો કરવા બેઠા. ત્યાં બંને દીકરી કહે, પપ્પા બીજી વાતો પછી પહેલાં એ કહો કે દાદીની વાત પર ક્યારે વિચારો છો? એમને નવી મમ્મી ક્યારે લાવી આપો છો? હજુ હું કંઈક કહેવા મોટું ખોલું એ પહેલાં તો બંનેએ માની જેમ જીદ ચાલુ કરી. અમારે બીજું કંઈ સાંભળવું નથી, બસ અમારે માં જોઈએ. તમને અમારી ચિંતા હોય તો અમને સાથે રાખીને જોવા જજો, પણ નવી માં લાવવાની જ છે. અને એમના આગ્રહ અને આધીન મેં પણ એ દિશામાં વિચાર કર્યો ને સમાજના જ એક મિત્રએ મને એક મહિલાનો પરિચય કરાવ્યો. વાતો પરથી લાગ્યું કે બાળપણથી જ દુખિયારી હશે, છતાં ચહેરા પર હંમેશા નિખાલસ હાસ્ય ને સ્વભાવ પણ એટલો જ નિખાલસ. થોડા દિવસ વાતોનો સિલસિલો ચાલ્યો. એ દરમિયાન મેં મારી દીકરીઓની ચિંતા વ્યક્ત કર્યો તો તરત જ કહે, અરે હવે એ તમારી જ નહીં, આપણી દીકરીઓ કહેવાશે. ને મેં પછી મારી દીકરીઓ સાથે એમની બેઠક ગોઠવી. બંને દીકરીઓ ખૂબ ખુશ અને ભાવુક થઈ ગઈ અને કહે, પપ્પા અમને માં મળી ગઈ, એનો અમને આનંદ અને સંતોષ છે. અને એક શુભ ચોઘડીએ મધુએ મારા સૂના ઘર અને સૂના જીવનમાં પ્રવેશ કર્યો. બહુ આનંદ એ હતો કે એ મારી ઘરડી માતાની સેવા કરીને એનું દિલ પણ જીતી લીધું. સાચે જ સ્ત્રી થકી જ મકાન ઘર બને છે. મારું મકાન સરસ ગુંજતું સ્વર્ગ જેવું લાગવા માંડ્યું. પણ આ શું? આજે અચાનક મધુ ઘરમાં દોડી આવી અને રડવા લાગી ને મને વિચાર તો કરી દીધો કે મારા જીવનને મધુર બનાવનાર મધુને મેં ક્યાંક દુઃખી તો નથી કરીને. ત્યાં વિચારોને બ્રેક આપવો પડ્યો. સામે ચાનો કપ લઈને વિલાયેલા ચહેરે મધુ ઊભી હતી. મેં એને બેસાડી. હું જાતે રસોડામાં જઈને એના માટે ચાનો કપ લઈ આવ્યો ને ચાની ચૂસકી ભરતા બોલ્યો, અરે વાહ, તારા જેવી જ મધુરી મધુરી ચાય બનાવી છે ને. તો એ થોડી શરમાઈ. હવે વાતનો દોર હાથમાં લેતા મેં કહ્યું, બોલ મારી શું ભૂલ થઈ કે તારે રડવું પડ્યું? તો વળી સજલ નેત્રે બોલી, મેં એક વાત છુપાવી છે તમારાથી. હું આંગણું વાળતી હતી ત્યારે પવનથી માથેથી સાડીનો પલ્લુ ખસી ગયો ને ત્યાંથી પસાર થતા મગનદાદા મને જોઈને બોલ્યા કે અરે તું, આ તો તું ત્રીજી જગ્યાએ ઘર માંડ્યું તે? મને થોડી નવાઈ લાગી. ત્રીજી જગ્યાએ? કેમ કે મને બીજી વારની તો ખબર નહોતી. મેં કહ્યું, અરે ગભરાયા વિના વાત કરને. તું ભલે ત્રીજી કે ચોથું ઘર માંડ્યું. તો એના ચહેરા પર એક તેજ આવ્યું ને મને કહે, તો સાંભળો, બાળપણમાં મારા લગ્ન કરાવેલા એ મારો પતિ ખૂબ દારૂ પીતો ને મને ખૂબ મારતો. પણ પિયરમાં હું કઈ રીતે જાઉં? કેમ કે માને તો ક્યારની ભગવાને બોલાવી લીધેલી, એટલે હું મૂંગે મોઢે માર સહન કરીને પણ સાસરે જ રહી. સમય જતાં દીકરો થયો. મન મનાવ્યું કે બસ હવે દીકરાને મોટો કરી સમય પસાર કરું, સારા દાડા આવશે. જીવનમાં પણ મારી કમનસીબી કે હવે મારો પતિ મારા પણ ઘણો ત્રાસ ગુજારવા માંડ્યો. ખરેખર તો એ મને એનાથી દૂર કરવા માંગતો હતો. કેમ કે એના જેવી રખડું અને દારૂ ટીચતી કોઈ આદિવાસી સ્ત્રી સાથે એ રહેવા માગતો હતો. એને લાગ્યું કે આ અહીંથી જાય તો પેલીને ઘરમાં બેસાડું, અને એટલે એણે દીકરાને પણ એના પક્ષમાં લઈ લીધો. હવે દીકરો મને સાથ આપશે એ મારી આશા સાવ જ ભાંગી પડી અને ન છૂટકે મન કઠણ કરીને મેં પિયરની વાટ પકડી. સાવ નંખાઈ ગયેલા મારા બાપાએ મને કહ્યું તો ખરું કે બેટા ચિંતા ન કરતી, પણ એમના અવાજની નિરાશા સાની ન રહી. બીજા દિવસે જ્યારે ગામમાં ખબર પડી કે હું પતિનું ઘર છોડીને આવી છું, બસ બધા મારી સામે તીરછી નજરે જોવા લાગ્યા, જાણે કોઈનું ખૂન કરીને આવી હોય અને જાણે એ લોકોએ મને સાચવવાની હોય. બાપને ભારે ન પડવું એટલે બીજા જ દિવસથી મેં એમની સાથે મજૂરી જવાનું શરૂ કર્યું. પણ સાચું કહું, મજૂરીથી જેટલો થાક નહોતો લાગતો એટલો લોકોની નજરોથી લાગતો. થોડા દિવસ વીત્યા હશે ને મારા એક દૂરના કાકા મારા બાપા પાસે આવ્યા અને કહે, હવે આ મધુડીને જીવનભર અહીં રાખીશ કે? મારા બાપા કહે, શું કરું ભાઈ, કંઈ સમજાતું નથી. તો તરત વાતને પકડીને કહે,
મને સમજાય છે કહું. હા હા કહે ને, તું ક્યાં પારકો છે? તો ત્રાસી આંખો કરીને કહે, હું બાજુના ગામના એક ભાઈને ઓળખું છું. ખાધે પીધે સુખી છે, સારું ઘર છે ને જમીનય સારી છે. તમે કહો તો વાત કરું. અરે ભાઈ, તે તો બહુ મોટી વાત કરી. મને આ છોડીની બહુ ચિંતા છે, તો તમે હવે ચિંતા છોડી દો. એમ કહીને ખંધુ હસતા એ કાકા વિદાય થયા. પણ બહુ જ ઓછા દિવસોમાં એમણે મારા બાપાને પટાવીને મારો હાથ એમના એ ઓળખીતા ભાઈને આપી દીધો. અને બીજા દિવસે મને ખબર પડી કે એ ભાઈની પત્ની હયાત છે. એટલું જ નહીં, એમને 4 દીકરા હતા. હવે મને સમજાયું કે મારી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે. મને મારી જાત પર ધિક્કાર થયો. અરે રે, જેની પત્ની હયાત છે એની રખાત થઈને હું આવી. મને એ સમયે એટલો ગુસ્સો આવ્યો મારી જાત પર. મેં પરાણે મારા શરીરને ઊંચકીને હું ઊભી થઈ ને દોટ મૂકી વગડા પડી. હા, હું ક્યાંય કૂવો દેખાય તો એમાં પડતું મૂકવા માટે જ દોડી હતી. પણ થોડુંક દોડી ત્યાં પાછળથી કોઈએ મારો હાથ ખેંચ્યો. મેં પાછળ નજર કરી તો એ મારો દૂરનો કાકો લુચ્ચું હસતા મોંએ ઊભો હતો. મારી નજરમાં આગ ભભૂકતી હતી, પણ એની પર કોઈ અસર નહોતી. બોલ્યો, અરે ક્યાં જાય છે? સાંભળ, મેં જાણી જોઈને તારા બાપાને ફોસલાવીને પૈસા આપીને તને અહીં લાવ્યો છું. જો તે જેની સાથે ઘર માંડ્યું છે એને બહુ મોટો રોગ છે, એટલે એનો બૈરીને છોકરા એની પાસે ફરકતાય નથી ને એ ઝાઝા દિવસ જીવશે નહીં. મને ચક્કર આવવા લાગ્યા. મને લાગ્યું હું હમણાં ભોંય પર પટકાઈ જઈશ. તો પેલા નપાવટ કાકાએ મને બાથમાં લેતા કહ્યું, હું છું ને તારી સાથે, બસ તું અહીં રહીશ ને આપણે આ વગડામાં આ રીતે મળતા રહીશું. મારામાં હતી એટલી તાકાત એકઠી કરીને મેં એને જોરથી ધક્કો મારીને હું પાછી ગામ તરફ દોડી ઘરે આવી. તો મારો કહેવાતો ઘરવાળો આંફતો ફાંફતો કહે, અરે તું ક્યાં ગઈ હતી? હું ક્યારનો શોધું છું તને. મેં એની આંખોમાં જોયું તો નકરી લાચારી દેખાય. બસ મેં મારા બધા વિચારોને ખંખેરી ઘરકામમાં લાગી ગઈ. મને સમજાઈ ગયું કે મારી સાથે દગો થયો છે, પણ હવે હું મને પૈસાથી મને વેચી મારનાર એ બાપ પાસે કદી નહીં જાઉં. અને હા, આ નપાવટ કાકાને ક્યારે વશ નહીં થાવ. હશે કદાચ મારા નસીબમાં આ બુઢાની સેવા કરવાનું લખ્યું હશે ને મેં એને ભગવાન માનીને મારાથી થાય એટલી સેવા શરૂ કરી. હું ક્યાંય બહાર ના નીકળતી. મારા સપના હવે હતા જ ક્યાં? બસ ઘરમાં રહેતી ને એમની સેવા ચાકરી કરતી. આખા ગામમાં લોકો મારી વાહ વાહ કરતા થાકતા નહીં, કેમ કે મારા એ ઘરવાળાએ આખા ગામમાં કહેલું કે મારા ઘરે સાક્ષાત અન્નપૂર્ણા આવી છે. પણ એની પત્ની અને એના દીકરાઓ એમ જ સમજતા કે મને તો એમની મિલકતમાં જ રસ છે. મારી સેવા ઝાઝું કામ ન કરી શકી ને થોડાક જ મહિનાઓમાં હું વિધવા થઈ. હવે એમના દીકરાઓ અને પત્ની ઘરે આવીને કબજો કરવા લાગ્યા. એમનો ઈરાદો મને ઘરમાંથી બહાર કાઢવાનો હતો, પણ હું ક્યાં જવાની હતી? એમના કુટુંબના કેટલાક વડીલોએ વળી એમને સમજાવીને મને ઘરનો થોડોક ભાગ આપ્યો. મતલબ ઘરના પાછળના દરવાજાના 2 ઓરડા મને આપ્યા. બસ મને કોઈ ફરિયાદ હતી નહીં. હું થાય એટલી મજૂરી કરી ભગવાનનું સ્મરણ કરતી ને સંતોષથી જીવવા લાગી. એમની પત્ની બીમાર પડી તો કોઈ જ કડવાશ વગર મેં નાની બહેન માનીને એમની સેવા કરી. એમને ખૂબ પસ્તાવો થયો. મને બાકીના સારા જીવનના આશીર્વાદ આપીને એમણે કાયમને માટે આંખ મીચી દીધી. હવે જીવનથી કોઈ આશાય નહોતી કે કોઈ ફરિયાદ પણ નહોતી. પણ ભગવાનને કંઈક જુદું જ મંજૂર હશે કે હું ભગવાનના કામ માટે સ્વાધ્યાય કાર્ય માટે જતી. ત્યાં એક સરળ સ્વભાવના ભાઈએ મને કહ્યું, બહેન, તમે ઘરવાળાની અને એમની પત્નીની જે સેવા કરી એ જોઈને ખરેખર તમને વંદન કરું છું. પણ બેન, હજુ કોઈની સેવા કરશો? મને કંઈ સમજાયું નહીં. હું કંઈ કહું એ પહેલાં જ એમણે કહ્યું, બહેન, એક ભાઈ છે, ખૂબ જ સેવાભાવી છે. એમની કરડી મા સાથે રહેશે. જો તમે એમને સાથ આપો તો મને કંઈ સૂઝ ન પડી. તો આગળ બોલતા એ કહે, એ ભાઈ પોતે પૈસે ટકે જીવનભર તમને તકલીફ નહીં પડવા દે. બહેન, આમેય તમે મજૂરી ક્યાં સુધી કરી શકશો? અને આ 4 દીકરાઓ પાછળની જિંદગી તમને સુખેથી રહેવાય નહીં દે તો તમે ભગવાનના કામ પણ કઈ રીતે કરી શકશો? મને હવે એમની વાત સાચી લાગવા માંડી ને હું એમના કહેવાથી જ તમારી સાથે તમારા ઘરે આવી છું. અરે મધુ, આ તો બહુ સારું કર્યું ને. તે અને સાચે જ તારી સેવાથી બા પણ કેટલા ખુશ છે. ને મેં એને ફરીથી બાથમાં લીધી ને રેડિયોમાં ગીત વાગતું હતું, તેરા સાથ હૈ તો મુझे ક્યાં કમી હૈ. ધન્યવાદ.